गुड मॉर्निंग, जय माता जी दोस्तों। हम स्कूल जा रहे हैं टाटा। अरे आज बुखार हो गया। बाय बाय। बाय बाय। छोकरा स्कूले जाय छे, જોઈ શકો છો। હાલે હું જાઉં છું, કામ જાય છે। બપોર જમવા નહીં આવું। આજે જવાનું છે આપણે ફેરો કરવા। હવે આપણે આપણા પોઈન્ટ ઉપર જાય, ભરડિયા ઉપર જાય, પછી ખ્યાલ પડે કે ક્યાંનો ફેરો મળશે, શું છે। મને એમ છે રિલાયન્સનો જ હશે આજ કદાચ, કેમ કે કામ બહુ મોટું છે એ। તો આપણે ચાલો ભરડીએ જઈએ। મિત્રો આપણે આપણી કંપનીમાં આવી ગયા છે। જોઈ શકો છો ગાડીઓ લોડિંગ થવાનું ચાલુ છે। ગાડીઓ લોડિંગ થાય છે, જો છો। આપણી ગાડીમાં જો આ મશીનરી છે રેતી બનાવવાની, આમાંથી રેતી બને છે। ગાડી લોડ થાય છે, આપણે પણ રિલાયન્સમાં જવાનું છે ગાડી લોડ કરીને। મિત્રો આપણો આવી ગયો, આપણો કોલેજો જીગર જાન દોસ્ત આવી ગયો છે। મોડો થઈ ગયો આજે ને શું ભાઈ, તારે કઈ કહેવાનું છે? કહી દે પબ્લિક ને। આકેડા હો, કાલે શું થયું તું ભાઈ? બપ એવું થઈ ગયું તું બપ। અવાજ આવી ગયો તો ને કાલે? કાલે થોડો અવાજ આવી ગયો તો એકચ્યુઅલી બપ। ટાટા બાય બાય। હાલો હાલો, હવે ખાલી કરવા જાય છે મિત્રો। મિત્રો આપણે સાઈડ ઉપર પહોંચી ગયા છે, અને જો આ મશીન જોઈ લ્યો। આ મશીનરી કેમ છે જોઈ લ્યો। આમ કેમ થઈ ગયું? કંઈક તૂટી ગયું દોસ્તો, બે टायर पोड़ा થઈ ગયા। ऐसे क्यों हो गया भैया? वो गुटका टूट गया लगता है। हैं? गुटका छटक गया, टूट गया, निकल गया, आगे जाने का है। तो दोस्तों આનો ગુટકો નીકળી ગયો, જો ટાયર પોડા થઈ ગયા। બે રિપેર થઈ ગયું છે, હાથે હાથે કરી લીધું। હવે જોઈ લ્યો જાય છે, આપણે આગળ ખાલી કરવાની છે આપણે। તો મિત્રો ખાલી કરી નાખી છે આપણે ગાડી, અને હવે જવાનું છે પાછું ભરડીએ। તો મિત્રો આપણે છે ને GJ10 હોટલે આવી ગયા છે, જ્યાં ચા પાણી બહુ મસ્ત બનાવે છે। અને ચા પાણી પીવા જાય અને જોઈએ આપણે। આપણા મિત્રો પણ ચા પીવા ઉભી રાખ દીધી હે? હા, ચા પાણી પી લે। હેલો ગાઈસ, આ પ્રકારની કઈક હોટલ છે। તો મિત્રો આપણે છે ને હવે ભરડીએ નથી જવાનું, અને આપણે આવી ગયા છે બીજી લોકેશન ઉપર, કેમ કે આપણે બીજો ફેરો એક કરવાનો છે। અને આપણે હવે છે ને તો હોટલમાં જમી લઈ, જમવા જવું જોશે। બાજુમાં જ હોટલ છે, તો આપણે જમી લઈ। ચાલો હું તમને જમવાનું બતાવીશ, શું છે શું નહીં તે બતાવીશ। તો મિત્રો આપણે છે ને હોટલમાં હવે જમવા પહોંચી ગયા છે। હોટલમાં ભાઈ શું જમાડે શું નહીં, આપણે તો ક્યારે આવ્યા નથી, બીજી વાર આવ્યા છે। પહેલી વાર આવ્યા ત્યારે ગુજરાતી થાળી ખાધી હતી। તો આ પ્રકારની કંઈક હોટલ છે। હોટલમાં ઓવર ટાઈમ થઈ ગયો છે, એટલે અત્યારે તો કોઈ માણસો છે નહીં। આપણે જમી લીધું છે, કમ્પ્લીટ થઈ ગયા છે। હવે પાછા જશે ગાડીમાં, બરાબર। ભાઈને કહી મારી પાસે પૈસા નથી ભાઈ, શું કરશે?
ભાઈ દિલાવા કેટલા આપવાના ભાઈ? 150 રૂપિયાનું આપણે જમી ગયા હોય. છૂટા હોય ભાઈ અમારા ડ્રાઈવરો પાસે. તો મિત્રો આપણો પાછો ફેરો ભરાઈ ગયો છે અને આપણે જાય છીએ સિટીમાં ખાલી કરવા, જામનગર સિટીમાં. મિત્રો મસ્ત મજાની હવે સાંજ થઈ ગઈ છે અને આપણો છેલ્લો ફેરો છે. તો મિત્રો આપણો છેલ્લો ફેરો છે અને આ ભાઈ એમ કહે છે કે હવે ખાલી ન થાય. શું ભાઈ તમને શું પ્રોબ્લેમ છે? ઓફર ભરેલું ભાઈ એમને એમ ખાલી કેમ થાય? એવું છે તો હવે ગાડી રાખી લ્યો. તો મિત્રો આપણે એને કંઈક જુગાડ કરવો જોશે. જો અને માલિકને ફોન કરવો જોઈએ એવું લાગે છે મને. આવો કરી દયો માલિકને ફોન. હે કે તમે જ માલિક છો? હે તમે જ માલિક નથી ને ભાઈ? માલિક નહીં હમણાં એમ નહીં થાય એટલે માલિક ક્યાંથી નહીં હોય? હમણાં ઓલી ગાડી દે સલવીને ગઈ. હા હા ગાડી ખાલી કરીને ગઈ. હમણાં જો અહીંયા રહી ગઈ જા. તો દોસ્તો આપણે હવે પ્રોબ્લેમ થઈ ગયો ભાઈ, આપણે પ્રોબ્લેમ કરાવી દીધો. હવે હાલો જોઈએ હવે ફોન કરવો જોશે છે ને. ફાઇનલ આ રાખી દેવાનું પરિયાણ કર્યું છે. ગાડી હવે રાખ દઈ ભરેલ ભલે રહી, સવારમાં ખાલી થઈ જશે. હવે ભરભૂરનું નામ લઈ. શું કહો ભાઈ? કોક ભરભૂરનું નામ લઈને તેડી જવાય ગાડી લઈ. ના હવે તેડવાનું તો શું, અહીંથી રોડ ક્યાં ગયેલા જશે. એવું છે. હવે હાલો ઘરે જાય આપણે. ફાઇનલી આપણે ઘરે પહોંચી ગયા છે બરોબર. અને એ જો આખો દી ગાડી હાકીને ઠાક્યા છે. અને હવે એને એક કામ કરવાનું છે, તમારે લાઈક કરવાનું, શેર કરવાનું, સબસ્ક્રાઈબ કરવાનું બરોબર. ભાઈ લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઈબ કરો અને ન આવડતું હોય તો વિડીયો જોઈ મોજ કરો.